હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 6. મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને રેડી થઈ જાય કેમ કે અત્યારે જવાનું છે અમદાવાદ. બરાબર, ચાલો હવે અમદાવાદની સફરે નીકળીએ. ભાઈ આ બાજુ જોવો પિનલ રેડી થાય છે બરાબર, અને આ બાજુ જોવો બધી તૈયારી થઈ ગઈ છે. કંઈક આ રીતની તૈયારી થતી હોય છે વ્રતમાં, ભાઈ ધર્મરાજાના વ્રતમાં. ધર્મરાજા ના 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 ધર્મરાજામાં. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? બાકી ઓકે જી, ચાલો અમે નીકળીએ. ઓકે. સવારના 6 વાગ્યા છે પણ રોડ ઉપર કહેવાય ને કે કાળો કાગડોય નથી, એની જેમ કોઈ એટલે કોઈ નથી. એક ટુ વ્હીલ પણ આમી ન મળી, પણ સાયકલ મળી હોય. એટલો ટ્રાફિક રહેતો હોય તો જયદીપ મજા આવે. વિદેશમાં આવું જ હોય હે ને? અમુક સિટીમાં. હા, એટલે તો કેવું મસ્ત એકદમ ઓપન ખુલ્લા ખુલ્લું. અને અત્યારનું વાતાવરણ પણ એટલું મસ્ત છે. પવન થોડોક આમ ઠંડા જેવો આવે. બાકી હમણાં ઘડીક થાય ને ત્યાં બધું પાછું તપી જાય. કાલ તો ઘણું સારું હતું, ટેમ્પરેચર થોડુંક ઓછું હતું એટલે થોડોક ઓછી લૂ વાતી હતી. બાકી પરમ દિવસે ને ઓલા દિવસે તો બહુ પહેલું હતી. અને હર વખત અમે કહીએ છીએ કે ભાઈ અમદાવાદનું ટેમ્પરેચર હાઈ હોય છે, હાઈ હોય છે. એટલે આજે અમે છે ને અમદાવાદનું ટેમ્પરેચર જોશું અને માણશું કે ભાઈ અમદાવાદવાળા લોકો કેવી રીતે કહે છે કે ભાઈ ત્યાં બહુ જ તડકા પડે એમ. ગઈકાલે 44 ડિગ્રી હતું અમદાવાદમાં. તમે જોયું હતું? હા, આપણે અહીંયા કેટલું હતું? અહીંયા 42. તો 2 ડિગ્રીનો ડિફરન્સ. પણ હવે જેમ જેમ પછી હા, એટલે કે પણ આજે મને એવું લાગે છે કે કાલે હતું ને એની કરતાં પણ આજે લો હોય ને એવું મને લાગે છે. કેમ કે આજે સવારમાં જ થોડુંક ઓલું હતું ને કાલે એટલો બધો તાપ નહોતો અને મસ્ત પવન હતો. એટલે એવું લાગે છે કે ભાઈ આજનું તાપમાન થોડુંક જાળવી રહે એ ટાઈપનું હશે એમ. કાંઈ નહીં, અતુલભાઈ ને શ્વેતાને અમે લોકો લેવા જઈએ છીએ. હમણાં એને પિકઅપ કરીને પછી ચડીએ સીધા ગड्डी की सवारी हाईवे पे. હાઈવે હા, હાઈવે એક્સપ્રેસ વે. યસ. હવે કેટલી કલાક થાય છે આપણે પહોંચતા? 3.5-4 કલાક જેવું, 5 કલાકે થઈ જાય. એવું છે. પણ અમારે નિરાતે જવું છે એટલે વાંધો નહીં. 5 કલાક થઈ તો અમારે 11 વાગે ત્યાં પહોંચવાનું છે. એટલે એ રીતના જવાનું છે ભાઈ. રસ્તામાં મસ્ત હું તમને હાઈવેને હું બતાવીશ, અમારી એન્જોય બતાવીશ. તો કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો. સવારમાં કોઈ નહોતું, પણ જેમ જેમ દિવસ ઉગતો જાય ને પંખીઓ માળામાંથી છૂટા પડતા જાય. એ તો અત્યારે જો વાવ છૂટા પડેલા પંખીઓ દેખાય છે. સાચી વાત નથી? સાચી વાત છે. આવકમાં ફૂલ ટ્રાફિક છે, આવકમાં ટ્રાફિક નથી. આવકમાં એ લાગે, આપણે એ બાદ નથી ને એટલે આવકમાં જો સામેથી આવે જ છે. અને આપણે દિલ્હી એક્સપ્રેસ વાળો હાઈવે આપણે ચડી ગયા છે. નર્મદા નદી ઓવરબ્રિજ. ગાઈસ તો સવારના 7:45 વાગી ગયા છે અને છે ને એક જગ્યા હોલ્ટ કર્યો છે ભાઈ. હાઈવે ઉપર છે ને એક હોટલ આવી છે બરાબર. તો અહીંયા થોડોક રેસ્ટ લીધો છે. અહીંયા બધી અલગ અલગ બ્રાન્ડના હોટલ છે બધા બરાબર. કામનું છે. હો, તમારા માટે કેમ? કામનું છે. રજવાડી ચાય. ચાય ભાઈ, ચાય આપણે ચા વગર ગાડી ન ચાલે. હો ભાઈ, પણ આ બહુ મોટું લાગે છે. ઊંડું કેટલું છે જો, બહુ ઊંડું છે હજી તો. હા, આ બધું પાર્કિંગ છે અહીંયા. ચાલો હવે અંદર જઈએ અને જોઈએ અને તમને બતાવીએ કેવું છે. જોઈ લો ભાઈ, ગરમા ગરમ ફાફડા. હો ભાઈ, લાઈવ. અને આ બાજુ ગરમા ગરમ ચાય. ખાવાને પીને જો ભાઈ, આવો પાટલો જોવે એમ એક જ વારમાં. હો ભાઈ, કઈ પટ્ટી? ચાકુ. ઘરે બનાવી દેજો અતુલભાઈ. હાલો આપણે ટ્રાય કરવી. ગાઈસ તો ગરમા ગરમ ખમણી જોઈ લો ભાઈ, સેવ ખમણી. ચાલો ભાઈ, સવારમાં નાસ્તાની મોજ. ગઈશ તો બપોરના વાગી ગયા છે 3:30 બરાબર. કામકાજ થોડું ઘણું બતાવી લીધું છે, થોડું ઘણું બાકી છે. અને અત્યારે જમવા માટે આવ્યા છે. જમવામાં છે ને અમે મંગાવ્યું છે ચણા મસાલાનું સબ્જી, રોટલી મંગાવી છે બરાબર. આ બાજુ કંઈક કચોરી છે, પાપડ છે, મસાલા પાપડ, મટર કચોરી. ખાઈએ આપણે વટાણાની કચોરી, બટાકાનો મસાલો ને એવું કાંઈ ન આપે એમ ને.
આ જો મને વટાણા. ભાવશે ને હા. ટેસ્ટ જોઈ લઈશ હા. અને ઘરે હું તમને રેસીપી આપીશ. જેમ ને સરસ હા. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે. હવે છે ને ભાઈ ફૂલ ગરમીમાં કામ કરવાનું છે. ફરીથી 43 ડિગ્રી તાપમાન છે પિનલ અત્યારે 43 બરાબર. સુરતમાં અત્યારે મેં ફોન કર્યો તો 39 ડિગ્રી છે ભાઈ. એટલો ફરક અહીંયા આવે છે. પણ ફટાફટ કામ પતાવીએ અને સુરત માટે રવાના થઈએ બરાબર. ચાલો ગાઈસ તો આપણે જમી લીધું. હવે છે ને ભાઈ ગાડીને જમાડી દઈએ. પેટ્રોલ અત્યારે પૂરાય છે. કેટલું સ્પીડથી પૂરાય છે તમે જુઓ. ગાડી છે ને ભાઈ અત્યારે ફૂલ પેટ્રોલ ઉપાડે કેમ કે અત્યારે એસીની જરૂર હોય કે નહીં. ગાઈસ તો જે લોકો અમદાવાદથી હોય ને એને ખબર હશે કે આ જગ્યા કઈ છે ભાઈ. જેને ખબર હોય ને કોમેન્ટ કરી દે. ગેટ જોઈને ખબર પડી જાય બરાબર છે. જે અમદાવાદના હશે ને તો કોમેન્ટ કરી દેજો આ કઈ જગ્યા છે એ. તમે નહીં કહો એમ ને નહીં આપણે ખબર પડે ને અમદાવાદ વાળા વિડીયો જોવે છે કે નથી જોતા એમ. અમદાવાદ વાળા વિડીયો જોવે છે કે નથી જોતા કે અમદાવાદ વાળા ફરવા આવે છે કે નથી આવતા એમ ખબર પડે. ના ના અમદાવાદ ફરવા આવે કે ન આવે ખબર તો હોય જ ને આ જગ્યા અહીંયા છે એમ. હા આ તડકામ કોણ ફરવા આવે? હાવ ખાલી ખામ હતું. એ લોકો કાકડાએ છે ને નહોતા અહીંયા ફરતા. બધા અંધારો થઈ આવે. એવું છે. હમ અંધારે બંધ ન કરી દે. ના ના પછી રાતે મોડેલ ચાલુ હોય. ટ્રાફિક નથી ભાઈ. મને આ છે ને અમદાવાદની આ એક આઈટમ બહુ ગમી ભાઈ. સેજ જે છે ને ટ્રાફિક નહીં મળે ભાઈ. ये सबसे अच्छा पॉइंट मेरे को लगा है बराबर है. ठीक है जी चलिए फिर तो काम पे लगते हैं गर्मी में. तो गाइस તડકો બ્રાન્ડની કુર્તી તમે પહેરતા હો બરાબર. તો તડકો બ્રાન્ડની કુર્તીના ઓનર કેતન પટેલની પાસે આપણે આવી ગયા છે બરાબર. બોલો કેતનભાઈ કેમ છો? બસ મજામાં. મજામાં? થેન્ક યુ સો મચ તમે અહીંયા આયા એના માટે અને તમારા વિડીયો થ્રુ અથવા તો તમારા કન્ટેન્ટ થ્રુ જેટલા લોકોને વધારે ક્રાફ્ટ વિશે ખબર પડે હા. એના વિશે જ એક નાનો વિડીયો તમે અમારા સાથે બનાવો છો એના માટે થેન્ક યુ સો મચ. Thank you, કોઈ પણ thank you. જગ્યાએ અમારો એવો ઉલ્લેખ નથી કે તડકો ના જ કપડાં પહેરો. અમારો એક જ ઉલ્લેખ છે અમારા દરેક પોડકાસ્ટની અંદર કે કોટન પહેરો જેનાથી રોજગારી હા. જનરેટ થાય, મેન પાવર એમ્પ્લોયમેન્ટ વધારે ને વધારે જનરેટ થાય. આ એવી કેવી જગ્યાની અત્યારે આ લોકોને વિઝિટ કરીએ છીએ અમે કે આ જગ્યાનું નામ ઇન્સ્ટિટ્યૂટ છે પણ આની અંદર કપાસ પાછળ તમે જે જુઓ છો કપાસની બુક છે. કપાસ કેવી રીતે ઉગે આપણા સૌરાષ્ટ્રની અંદર કઈ જગ્યાએ એનું ઉત્પાદન થાય રૂનું એની આખી આ બુક છે. બધું ડિટેલમાં બરાબર. એની આખો ઇતિહાસ છે અચ્છા કે કપાસ કેવી રીતે થાય, શું થાય, લણણી કેવી રીતે થાય, એમાંથી કેવી રીતે Okay, થ્રેડ ભાઈ. બને, યાન બને. અમારો બધી 30 વસ્તુ વર્ષનો dream detailમાં. project છે. અચ્છા હા, એવી રીતે દરેક આ ફેબ્રિકની એક ઈકાતનું book છે, આ કલમકારીનું છે. અહીંયા ઇન્ડિગો છે, અજરક આ છે. ઇન્ડિગો છે, ભાઈ બધી આ વસ્તુ બગડું છે ને full મને તેમ કે detailમાં તમે છે. ખાલી કંપનીના નામ જ મૂક્યા ના, છે એવું આખી છે. આખી 20 પણ વર્ષની ડિટેલ આખી સાથે history છે. મૂક્યું છે. અને આ પણ જે પેજ બનાવ્યા છે ને ઈ પણ છે ને ફૂટાના ને કાપડના બનાવ્યા બરાબર છે ભાઈ. આ છે ને સિન્થેટિક વસ્તુ આમાં કાંઈ નથી અને બધું હેન્ડમેડ છે. ગમતું જ નથી ભાઈ સિન્થેટિક વસ્તુ. એવું છે બધું હેન્ડમેડ પ્લસ ઘરે થઈ શકે ને એવી બધી વસ્તુ છે. જોઈ લો ભાઈ આ બધું છે ને એની ઓફિસ છે. બધી ક્રિએટિવ વસ્તુ છે જોઈ લો. આ બધા એના કેટલોગ. કુર્તીનો બનાવતા બનાવતા તમને આવું બધું પણ અને ઉપર જે જુઓ છો ને જે પણ કાપડની અંદર જે પણ વસ્તુ યુઝ થાય ને એનું નામ લખેલા છે અચ્છા. હિન્દીમાં અને ઇંગ્લિશમાં બંને જગ્યાએ કે Okay. માયરોબાલિન સમય યુઝ થાય, જેગરી સમય યુઝ થાય. તો આ અચ્છા. ગૂગલ પર અત્યારે તમે ઠીક, કોઈ આ પણ જગ્યાએ બધું- સર્ચ કરો આ કપડામાં યુઝ થાય બધી વસ્તુ પ્રોસેસ અચ્છા, હું પૂછવાની જ હતી એટલે આ બધું અંદર બધું. લાગેલું છે કે ઇન્ડિગો તો ઇન્ડિગો આ બધી કામની વસ્તુ જ છે. આમાં વધારાનું કાંઈ નથી. કઈ જ નહીં. અને આ તમે જેમ જુઓ છો આ વિશ્વની સૌથી મોટી કુર્તી છે તો એનું અંદર આ આખું લખેલું આ છે વિશ્વની સૌથી મોટી કુર્તી છે ભાઈ. કેટલું અહીંયા એન્કર દોરો બહાર છે. વપરાય, કેટલા મિરર વપરાય, શું છે, કેટલા મિનિટ છે, કેટલું અચ્છા. ક્રોશિયાનું વર્ક થાય એનું આખું આ છે ટોટલ. 17 દિવસની સાધના. હા ઈ કુર્તી છે ને હમણાં લાસ્ટમાં જઈએ ને તે તમને બહારથી બતાવું. તમે પાછળ જે જોયું વિશ્વની સૌથી મોટી કુર્તીનું અનાવરણનું જે તમે પોસ્ટર જોયું એ તો ઠીક છે પણ એના સિવાયની બીજી વસ્તુ આની અંદર જે ઝીરો વેસ્ટ સ્ટુડિયો બચેલું કાપડ અમારા માટે અંત નથી, એક નવી શરૂઆત છે. બરાબર. ઝીરો વેસ્ટ સ્ટુડિયોનું નામ એ છે કે ફેક્ટરીની અંદર જ્યારે કચરો વળાય તો છેલ્લે માટી સિવાય કોઈ જ વસ્તુ અમે બહાર નથી ફેંકતા. માટી સિવાયની બધી વસ્તુ પાછી લઈ લઈએ અને છેલ્લામાં છેલ્લો નાનો ટુકડો બી વધે તો એમાંથી કિચન થી સ્ટાર્ટ થાય તો પેન સ્ટેન્ડ છે, હા, રફ વાત પેડ છે છે, ભાઈ. અંદર ડોગી છે, નાના હેન્ડ ક્રાફ્ટેડ રૂમાલ બને, રગ્સ બરાબર. બને, આ painter બધું હોય. ઝીરો માંથી બેસ્ટ એના હા. જેવું છો ને. હા હા ઝીરો વેસ્ટ બધું. Zero કોઈ waste વસ્તુ બધું, ફેંકવાની નહીં, હા. એનો રિસાયકલિંગ કરી પાછોનો ઉપયોગ કરવાનો. સરસ સરસ. લાગે નહીં આ વેસ્ટ માંથી બેસ્ટ બને હોય એવું. અને આમાંથી તમને પ્લીઝ જેટલી પણ વસ્તુ જોઈએ એ બધી અમે તમારા જેવા આર્ટિસ્ટ જે આવે એને આપવા માટે જ છે. અચ્છા. આમાં ફોટો ફ્રેમ છે, ટીશ્યુ નું બોક્સ છે, આ ટીશ્યુ બોક્સ છે. અચ્છા હા હા સમજાઈ ગયું સમજાઈ ગયું. બધું કાપડનું બોલો. પાછું વેસ્ટ માંથી બેસ્ટ એમ એમ. નહીં આ. કપડાનું. કેવું વેસ્ટ આમ લાગે નહીં આમ ફ્રેશ હોય ને પીસ એવું જ લાગે. પછી આ રફ પેડ છે, આ તમારા હિસાબ માટે કે તમારે કઈ બી વસ્તુ મૂકવી બરાબર. હોય, હા એમાંથી એક એક સ્લીપ લઈ લેવાની. slip લઈ બરાબર. લેવાનું. પણ એની અંદર જે પેપર છે ઓર્ગેનિક હા એવું છે. અચ્છા હા ઓર્ગેનિક 300 પેપર આવે. બરાબર. જોઈ લો ભાઈ આ નહીં ટાઈપના એટલે કંઈક નહીં પેપર એટલે છે. નહીં. હા Synthetics નહીં એટલે નહીં જ કરવાનું. સિન્થેટિક. અરે તો પૂરેપૂરા દુનિયામાંથી છે ને નદીમાંથી માટી ખોદીને લીધી, પહાડમાંથી આરસ લઈ લીધા, ઝાડમાંથી રબર લઈ લીધું, જેટલી વસ્તુ તે આપણાથી લેવાતી બધી આપણે લઈ લીધી પાછી. અને પૃથ્વીને આપણે પાછું શું આપ્યું તમને ખબર? એક જ લાઈનમાં ફાસ્ટ જવાબ આપો તમે પાછું શું આપ્યું? હું તમને કહું શું આપ્યું પાછું? પ્લાસ્ટિક.
આપણે ગાડીમાં જતા હોય રસ્તામાં અને આપણા બચ્ચા પાછળ બેઠા હોય કોઈ પણ આરામથી, વેફરનું આરામથી, પડીકું હા. ખાતા હોય અને ખાધા પછી પ્લાસ્ટિકની વેફરનું પડીકાનું પેકેટ આપણા છોકરા બહાર ફેંકે છે Right. તો આપણે પૃથ્વીને શું પાછું આપી પ્લાસ્ટિક Plastic. લઈશું લીધું બધું સારું લઈ લીધું જેટલું લેવાતું બધું લઈ લીધું પાછું પ્લાસ્ટિક નો રીયુઝ જ નથી નથી ટૂંકમાં એનું 700 વર્ષ સુધી એનો વિનાશ નથી હમ. આ જીવન નથી 700 વર્ષ તો ગૂગલ કહે છે ગાઈસ તો આ છે ને કુર્તી છે ભાઈ જે 55 વાત કિલોની કુર્તી છે 55 કિલો 55 કિલોની કુર્તી છે ભાઈ અહીંથી જરાક વ્યવસ્થિત નહીં દેખાય પણ 210 મીટર કાપડ 210 મીટર કાપડ જો બધું આ છે ને રિયલ છે હા સ્પેશિયલ આ મિરર બનાવડાવ્યા બરાબર અને પછી આ હેન્ડ વર્ક લેડીઝ પાસે કરાવડાવ્યું જોઈ લો આમાં ભાઈ ઘણા લોકોએ કામ કર્યું હશે જ્યારે આ થયું હોય કેમ કે આમાં છે ને ઘણું બધું કામ છે કુર્તીની પેટર્ન જો પાછો આ પ્લાઝો સહિત હો પ્લાઝો બનાવ્યો હશે પ્લાઝો, હા. હા તડકોવાળા પેન્ટ ક્યાં બનાવે છે? પ્લાઝો જ બનાવે. પ્લાઝો જ બનાવે છે તો વાડી ભાઈ સ્પેશિયલ છે ભાઈ ઓહ જોરદાર ભાઈ ઓફિસ હોય એવું લાગે છે કંઈક બરાબર વાડી એટલે વાડી ભાઈ આ મિની ગાર્ડન બનાવ્યું છે ઓરિજિનલ પ્લાન્ટ છે પ્લાસ્ટિક નહીં એટલે નહીં આર્ટિફિશિયલ એને દર મહિને બદલાવા પડે ખર્ચો થાય તોય વાંધો નહીં પણ આર્ટિફિશિયલ નહીં જે કઈ છે નેચરલ સેવા નહીં કરવાનું કઈ છે ને શોખ ભાઈ આ ધંધાની છે સાથે ને પાછો આવું બધી એક્ટિવિટી હોત ને એમ નકરો ધંધો કરવો એવું નહીં બહુ મજા આવે રાતો તમે બેસો ને લાઈટ તમારે- યલો લાઈટ છે બધી અમારે નવું Ceiling ઘર fan, હા. અમારે નવું ઘર ડિઝાઇન કર્યું ને જરા અમારે તમને આપવું છે ગઈ તો છે ને કે ભાઈ અમદાવાદનો ટોલ નાકો આવી ગયું છે અને હવે આપણે છે ને અમદાવાદને બાય બાય કહીને અને સુરતમાં વેલકમ પાછા કરીશું ગઈશ તો સાંજના 8:30 વાગી ગયા છે બરાબર બધું કામ પતાવી લીધું અને અહીંયાથી લગભગ 3.5 કલાકનો રસ્તો છે 231 કિલોમીટર બરાબર 11:15 વાગે પૂછશું જો આની આ સ્પીડે ગાડી ચલાવશું ને તો ચાલો મસ્ત બધું કામ ફિનિશ કરી દીધું છે હવે સુરત તરફ રવાના થઈએ ભાઈ અત્યારે જોઈ લે મારી સિવાય કોઈ હાઈવે ઉપર નથી મને એવું લાગે છે મારી એકને જ કામ છે બીજા કોઈને કઈ કામ જ નથી હું એક જ હાઈવે ઉપર ફરું છું ના ભાઈ હવે થોડાક આગળ હાલો એટલે હમણાં તમે કહો કે ઓહો બહુ બધું ટ્રાફિક થઈ બાકી ગયું 8:30 વાગે તો ટ્રાફિક બહુ જ હોય કે નહીં હમ. પણ કઈ વાંધો પણ નહીં અત્યારે બધા જમતા હોય જમવા બેઠા છે કેમ કે 8:30 નો સમય થયો ને એટલે અત્યારે બધા જમતા હોય એટલે ટ્રક વાળા હોય એ સાઈડ થઈને ઈ એનું પેટ પૂજા કરતા હોય પછી જે લોકો અહીંથી નીકળ્યા હોય એ હોટલમાં ખોટી થયા હોય એટલે આપણી જેવા અમુક જ હોય કે કન્ટિન્યુ ગાડી ચલાવવા વાળા એમ પણ મસ્ત અમે જે કામથી નીકળ્યા હતા મારું કામ કમ્પ્લીટ બધું પતી ગયું છે અને હવે જાશું અને આજે હિતાંશનો ફોન એક જ વખત આવ્યો કે ભાઈ મમ્મી મારી ગાડીની બેટરી ક્યાં મૂકી બાકી આજે હિતાંશનો ફોન બિલકુલ નથી એટલે ભાઈ આજ મસ્ટર્ડ કારમાં ગૂંચવાઈ ગયા અને હચવાઈ ગયા એટલે ફોન બનાવ્યો નથી પણ હજી હું ઘરે પહોંચીશ ને ત્યાં એક વખત આવશે મમ્મી હવે તું ક્યારે આવી સુવાનો સમય થાય ને ત્યારે ભાઈ કેમ કે ભાઈને સૂતી વખતે મમ્મી કે પપ્પા જોઈ કોઈ બી એક જણો એટલે ફોન આવશે અને ચિંતનભાઈનો છે ને કાંઈક બોલીને વોઇસ મેસેજ આવેલો છે હવે મને વિશ્વાસ છે કે હેતાંશે બોલીને મોકલેલો હોય ચિંતનભાઈ નો મોકલો હમણાં હું ચેક કરું પછી ખબર પડે કે શું છે એમ કંઈ નહીં તો ચાલો હવે રસ્તામાં જઈએ જ્યાં વોલ્ટ કરશું ત્યાં પાછા તમને બતાવશું અને પહોંચીએ ઘરે હવે 3.5 કલાક છે બરાબર હા. તમે બધા હવે ઘડીક આરામ કરી લો કોઈ જાઓ આંખ બંધ કરીને હા આંખ ખોલે ત્યાં હું તમને પુગાડતો હા તો થાય ને મને તો આવી આમ ગાડી હાલતી હોય તો મને ઊંઘ ન આવે મને આમ પેટમાં ધક 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 થયા કરે અને તમને વાતો કરાવી પડે ને કે તમને ઝોલું આવી જાય તો એવું બધું થાય કંઈ નહીં હાલો તો હાઈવે ચડી ગયા છે હમણાં એક હાઈવે પૂરો થાય બીજો હાઈવે પૂરો કરીને ઘર તરત અમારો આવી જાય હાઈવે થયા ને અમારે ઘર નજીક થઈ ગયું ગઈશ તો સાંજના 9:30 વાગી ગયા છે અને છે ને અત્યારે પહોંચી ગયા હાઈવે ઉપર જગદીશ ભાઈ વડોદરા ટેસ્ટ સિન્સ 1938 ભાઈ જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ નમકીન સ્વીટ બરાબર તો કંઈક આ રીતનો માહોલ છે ભાઈ અહીંયા બહુ બધું પબ્લિક છે ભાઈ બધા બહુ ભૂખ્યા છે હોય એવું લાગે છે અહીંયા ઠંડો પવન આવે છે ભાઈ ઠંડો પવન આવે છે ભાઈ અમદાવાદમાં હાઈવે પૂરો થઈ ગયો એટલે ઠંડો પવન હા આવે. ભાઈ અમદાવાદ પૂરું છું ને ઠંડો પવન થવા માંડ્યો ભાઈ એવું બધું છે અમદાવાદનું નામ લેવીને ત્યાં ગરમી ચડી જાય છે સાચી વાત છે હા. અમદાવાદમાં રહેવા વાળાનો ધન્યવાદ ગઈશ તો ભેળ આવી ગઈ છે જોઈ લો અને અહીંયા છે ને ટ્રાફિક તમે જોવો ભાઈ કેટલું ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક હો ભાઈ આડા વારે
બધી બાજુથી વેકેશન ગઈશ તો રાતના 12:30 વાગી ગયા છે બરાબર. ફાઇનલી ઘરે પહોંચી ગયા, બહુ થાકી ગયા છે ભાઈ. તો ચલો હવે છે ને સુઈ જઈએ. તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.